નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પીપલોદ ગામના માલગુન ફળિયામાં ઉત્તરાયણ નિમિત્તે છોકરા માટે પતંગોત્સવનું આયોજન। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં માલગુન ફળિયામાં ઉત્તરાયણ પૂર્વ નિમિત્તે નાના છોકરાઓ માટે પતંગોત્સવનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ફળિયાના છોકરાઓને પતંગ અને દોરી સાથે નાસ્તો પણ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં માલગુન ફળિયા તેમજ આસપાસના વિસ્તારોમાંથી અનેક નાના છોકરાઓ ઉમટી પડ્યા હતા। પતંગ હાથમાં લઈને છોકરાઓમાં ઉત્સાહ, ઉલ્લાસ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ઉત્તરાયણમાં પૂર્વને યાદગાર બનાવતા આ આયોજનથી સમગ્ર ફળિયામાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। આ પ્રસંગે ઈશ્વરભાઈ પરમાર પીપલોદ, રાહુલભાઈ વંજારા પંચેલા, અર્જુનભાઈ પીપલોદ તેમજ સ્થાનિક 2-3 આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આગેવાનો દ્વારા છોકરાઓને સલામતીપૂર્વક પતંગ ચગાવવાની સમજ આપવામાં આવી હતી તથા ઉત્તરાયણ પૂર્વ સૌહાર્દ અને આનંદ સાથે ઉજવવામાં સંદેશ આપવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા આવા સામાજિક અને છોકરાઓને પ્રોત્સાહન આપતા કાર્યકર્તાઓની સરાહના કરવામાં આવી હતી। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।